ભુજ ખાતે 27 જુલાઈના રોજ ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ સમગ્ર સનાતન સમાજને જોડાવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ગાંધીધામના ગૌભક્ત રાજભા ગઢવી અને દીપકભાઈ પટેલે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે કચ્છ જિલ્લાના વિવિધ સમાજોના અગ્રણીઓ અને સંતોનો અભિયાનને સમર્થન અને સહયોગ મળી રહ્યો છે. સવારે 8 થી 9:15 વાગ્યા સુધી ભુજ ટાઉન હોલ ખાતે શ્રી રામ જય રામ, જય જય રામ વિજય મંત્રનો જાપ કરવામાં આવશે. જે લોકો ઉપસ્થિત રહી શકતા ન હોય તેઓએ પોતાના ઘરે અથવા નજીકના મંદિરમાં સમૂહમાં મંત્ર જાપ કરવાની અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ સવારે 10:30 વાગે ટાઉન હોલથી કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી યોજાશે. રેલી દરમિયાન કોઈ સૂત્રોચ્ચાર નહીં કરવામાં આવે તેમજ કોઈપણ જાહેર કે ખાનગી મિલકતને નુકસાન ન પહોંચાડવાની અપીલ સાથે માત્ર રામ મંત્રના જાપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. રાજભા ગઢવી અને દીપકભાઈ પટેલે તમામ ગૌભક્તો, સંતો, મહંતો, ગૌશાળા સંચાલકો અને સનાતન સમાજના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. ગૌ સન્માન આહવાન અંતર્ગત આખા ભારત દેશની અંદર તારીખ 27 જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર એટલે કે પ્રાર્થના પત્ર આપવાનું છે. એના અંતર્ગત કચ્છ જિલ્લા ભુજ ખાતે કલેક્ટર કચેરીએ સવારના 8:30 વાગે સનાતન હિન્દુ સમાજ સંતોની આગેવાનીમાં હસ્તાક્ષર અભિયાન અંતર્ગત હસ્તાક્ષરો લઈ અને ટાઉન હોલ વિરામ હોટલની બિલકુલ બાજુમાં, કલેક્ટર ઓફિસની બિલકુલ સામે ત્યાં પહોંચવાના છે. અને આખો ખડદર્શક મંડળ જે સંત સમાજ છે એની નેજા હેઠળ પ્રથમ રામધૂન, સત્સંગ અને ત્યારથી જુબેલી ગ્રાઉન્ડ થઈને આપણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીશું, પ્રાર્થના પત્ર આપણે આપીશું. મારી આખા કચ્છવાસીઓને, સનાતન હિન્દુ સમાજના તમામ સમાજના પ્રમુખો, આગેવાનશ્રીઓ, સંસ્થા સંગઠનના પ્રમુખશ્રીઓ, એના આગેવાનશ્રીઓ, સનાતન ધર્મના સર્વ અનુયાયીઓને મારી 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે આવો 27 તારીખના ભુજને ભગવામય બનાવીએ. ગૌમાતાને સન્માન અપાવવા માટે, કારણ કે આ પહેલો ને છેલ્લો મોકો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે અને ગૌમાતાને સન્માન મળે, જેનામાં 33 કોટી દેવતાનો વાસ છે, જે આપણા સનાતન ધર્મની ધરોહર છે. જો આને ન્યાય આજ નહીં અપાવીએ તો ભવિષ્યની અંદર ક્યારે પણ આપણે આપણી જાતને પણ ક્યારે નહીં કહી શકીએ કે અમે ગૌમાતા માટે લડાઈ કરી હતી અથવા ગૌમાતા માટે મહેનત કરી હતી. આ મોકો છે આપણાને ગૌમાતાને સન્માન અપાવવાનો. તો ખૂણે ખૂણેથી, આખા કચ્છથી તમામ વ્યક્તિઓ પોતાની નૈતિક ફરજ, સનાતન ધર્મના અનુયાયી તરીકે એક નૈતિક ફરજના ભાગરૂપે આપ સર્વ ભુજ કલેક્ટર કચેરી ખાતે, ટાઉન હોલ ખાતે સવારના 8:30 વાગે પધારશો અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા નમ્ર વિનંતી. જય માતાજી, જય ગૌમાતા. વેણુગોપાલ 27 જુલાઈ 2026 આવતા સોમવારે ભુજ મધ્યે જિલ્લા કેન્દ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાનનું જે પ્રાર્થનાપત્ર સરકારને આપવાનું છે, એમાં આપણે બધા સનાતન પ્રેમી, ગૌ પ્રેમી દરેક સાધુ સંત મહાત્મા પૂરા કચ્છમાંથી ઉપસ્થિત રહી અને હાજરી આપી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ, ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષા અપાવીએ. આ કાર્યક્રમમાં ટાઉન હોલ મધ્યે સવારમાં 8 વાગ્યે રામ મંત્રનો જાપ, જે વિજય મંત્રનો જાપ આપણે કરવાનું છે, એ સવારના 8 થી 9:15 સુધી થશે. ત્યારબાદ 10:15 યાત્રા આપણી નીકળશે, જે કલેક્ટર ઓફિસ સુધી જશે. મધ્યમાં જુબેલી ગ્રાઉન્ડ સર્કલ ફરી અને કલેક્ટર ઓફિસ પહોંચશું. 11 વાગે આપણે કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર આપશું અને પ્રાર્થનાપત્ર આપી 11:15 આપણે બધા ફ્રી થઈ જશું. તો ભુજની દરેક ગૌપ્રેમી, સનાતન પ્રેમી જનતાને ખાસ વિનંતી છે કે 2 કલાકનું આપણું સંપૂર્ણ કાર્ય મૂકી અને આ ગૌમાતાને
કાયદાકીય રીતે સુરક્ષિત કરવા માટે, ગૌમાતાની હત્યા બંધ કરવા માટે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે આપણે બધા એકત્રિત થઈ, સંમિલિત થઈ અને સમર્થન આપીએ. જય ગૌમાતા, જય ગોપાલ.